નમસ્કાર. હું ડૉક્ટર મયુર ગણાત્રા નિધિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ફૂલ ટાઈમ ઓર્થોપેડિક સર્જન તરીકે કામ કરું છું. મારો પોતાનો 40 વર્ષનો ઓર્થોપેડિક સર્જન તરીકેનો ઇન્ડિયા અને ઇન્ડિયાની બહાર અનુભવ છે. મારી જિંદગીમાં મેં લગભગ 20,000 આસપાસ મેજર સર્જરી અને ઇમરજન્સી એટેન્ડ કરી છે. હવે જે સ્લીપ ડિસ્કના દર્દીઓ છે, જેની ફરિયાદ ગાદી ખસવાને કારણે પગમાં જે દુખે ને સાયટિકા કહે છે, હાથમાં દુખે ને ઘણા લોકો સ્પોન્ડિલોસિસ કહે છે, હાથને ખભા ડોક દુખે છે, એની ટ્રીટમેન્ટ શું છે? એની ટ્રીટમેન્ટ મુખ્યત્વે 3 છે. હવે સ્લીપ ડિસ્કની ઓપરેશન વગરની સારવાર શું છે? સૌથી પહેલાં આપણે ગાદીને અંદર જવા દેવી જોઈએ. ગાદી કેવી રીતે અંદર જાય? 2 રીતે અંદર જાય. પથારીમાં સંપૂર્ણપણે સુવાથી, જો ઘરે સારવાર કરવી હોય તો, અને બીજી રસ્તો છે હોસ્પિટલમાં જો દાખલ કરીએ અને કમરે પટ્ટો બાંધીને એનું ટ્રેક્શન એટલે કે વજન બાંધીએ તો 90 થી 95% દર્દીને સ્લીપ ડિસ્કની સારવાર અંદર આવી જાય છે, ગાદી અંદર આવી જાય. તો જે ગાદી અંદર આવી જાય એના માટે ઘરે સારવાર આપણે શું કરી શકીએ કે દર્દીએ પથારીમાં સૂતા રહેવાનું, લેટ્રિન બાથરૂમ જાય પાછા સૂઈ જવાનું. તો 21 દિવસથી 28 દિવસ એટલે કે 3 થી 4 અઠવાડિયા કરે તો મોટા ભાગના કેસમાં ઘરે આ રોગ મટી જાય છે. દવા તો સાથે આપવાની હોય છે. ત્યારબાદ ધારો કે દર્દીને ફરક નથી પડતો, ત્યાર પછીની એક ટ્રીટમેન્ટ છે કમરમાં ઇન્જેક્શન આપવાનું. એ કમરમાં ઇન્જેક્શન સ્ટીરોઇડ હોય છે, જે સ્ટીરોઇડ ઇન્જેક્શન પોતે એ જ જગ્યાએ રહે અને શરીરમાં ફેલાય નહીં. સ્ટીરોઇડ દરેક વખતે ખરાબ વસ્તુ નથી, એ 2 ધારી તલવાર છે. જો આપણને વાપરતા આવડે તો દુશ્મનનો ડોકો કાપી નાખે, અને વાપરતા ના આવડે તો આપણને હેરાન કરી ભાગી જાય. ત્રીજી ટ્રીટમેન્ટ છે ઓપરેશન. ઓપરેશનમાં શું કરવામાં આવે છે કે ગાદીને કાઢી નાખવામાં આવે છે. કોઈ ગાદી બેસાડી શકતા નથી હોતા. કાઢ્યા પછી ઘણા સર્જન અંદર મેટલની કેજ એટલે કે આ કંઈક મેટલનું એક અંદર મૂકીને એની અંદર હાડકાનો માવો ભર્યો હોય એટલે 2 મણકા 1 મણકા થઈ જાય છે. મારી જિંદગીમાં મેં ગણ્યા તો નથી, પણ 1 લાખ ઉપર મેં દર્દી ગાદીના ઓપરેશન વગર સારા કરેલા હશે. એમાંથી મારે 4 કે 5માં જ મારે ઓપરેશન આવેલું છે. જો આપણે આ રીતનું ફોલો કરીએ તો મોટા ભાગના દર્દીને ગાદીને કે સાયટિકાની બીમારીમાંથી મુક્તિ મળી જાય છે. ચાલો ત્યારે આમાં વિશે આપને કાંઈ પણ તકલીફ હોય, પ્રશ્ન પૂછવાનો જરૂર હોય તો આપને આની અંદર નંબર આપશે. એ નંબર પર આપ મને ગમે ત્યારે વિના સંકોચે કોન્ટેક્ટ કરી શકો છો અને નિધિ હોસ્પિટલની આપ ગમે ત્યારે મુલાકાત લઈ શકો છો. એનો નંબર બી આપને અંદર કહેવામાં આવશે, એના પર આપ એપોઇન્ટમેન્ટ લઈને આવી શકો છો. અને બને ત્યાં સુધી મણકાને માથું ખોલતા નહીં, એ મારી વિનંતી છે.